છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. હર્ષ સંઘવી પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવતા નજરે પડ્યા. સુરતમાં ગૌ પૂજા બાદ અગાસી પર પતંગબાજીનો આનંદ. ડ્રગ્સ સામે કડક સંદેશ આપ્યો. કહ્યું ડ્રગ્સના પતંગ કપાયા છે. સુરત પોલીસ કમિશનર સાથે ઉત્તરાયણની ઉજવણી. પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મચારીઓએ પતંગ ચગાવ્યા. અસામાજિક તત્વોના પતંગ નહીં ચગવા દે, કહ્યું પોલીસ કમિશનરે. મેયર દક્ષેશ માવાણી સાથે ઉત્તરાયણની ઉજવણી. મિત્રો અને કોર્પોરેટરો સાથે પતંગોત્સવ ઉજવ્યો. ધાબા પરથી દોરા સાફ કરવાની નાગરિકોને કરી અપીલ. ટેક્સટાઇલની આડમાં ચાલતા 2000 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. ઇન્ટરનેશનલ ગેંગના મુખ્ય સૂત્રધાર ઝડપાયા. એનજીઓના બેંક ખાતાનો ઉપયોગ થયો. અને 50,000ની લેતી દેતીમાં ચપ્પુ, લોખંડની પાઇપ અને લાકડાના ફટકા માર્યા. વતન ભાગી જનાર રાઘવ ઉર્ફે પોલાદ સૈદની ટોળકીને ઉધના પોલીસે દબોચી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના હોમટાઉન સુરતની મુલાકાતે આવ્યા હતા. પરંપરા અને સંસ્કૃતિને અનુસરી તેમણે પરિવાર સાથે રાધાકૃષ્ણ હવેલી ખાતે ગૌ પૂજા કરી ગૌ માતાનું આશીર્વાદ લીધું હતું. ઉત્તરાયણ પર્વએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના હોમટાઉન સુરતની મુલાકાતે આવ્યા હતા. આ અવસરે તેમણે પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની વિશેષ ઉજવણી કરી હતી. સુરત સ્થિત રાધાકૃષ્ણ હવેલી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ પૂજા કરી ગૌ માતાનું આશીર્વાદ મેળવ્યું હતું. આ દરમિયાન ગૌ માતાને ગોળ અને ચારો ખવડાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. હર્ષ સંઘવી સાથે તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંનેએ મળીને ગૌ માતાની પૂજા કરી હતી. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વનો માહોલ ધીમે ધીમે જામતો જોવા મળી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા પોતાના વતનમાં પરંપરાગત રીતિ રિવાજો સાથે તહેવારની ઉજવણી કરવાથી ઉજવણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ માત્ર પતંગોત્સવ નહીં પરંતુ સંસ્કૃતિ, સેવા અને સંવેદનશીલતાનો તહેવાર છે. ગૌ સેવા અને ગૌ પૂજા આપણા સંસ્કાર અને પરંપરાનો અભિન્ન ભાગ છે અને સમાજે આવા મૂલ્યો જાળવી રાખવા જોઈએ. ઉત્તરાયણના પર્વમાં આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા કરીને શરૂઆત કરી છે અને વર્ષોથી આ સંસ્કૃતિ, આ જ પરંપરા જોડે ગુજરાતના સૌ ગુજરાતીઓ એ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌ સેવા મોટા ભાગે કોઈક જ પરિવાર એવું હશે કે જે ગૌ પૂજાથી ચૂકી જતું હશે. આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા, ગૌ સેવા, પક્ષીઓની સેવા આ બી એક ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસે ને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવવા જ પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે, જે ખૂબ સારો વિષય છે. આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો. આ વર્ષોથી કરતો આવ્યો છું ને આજે બી કરીશ. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત અને ગૌ પૂજાને લઈને સ્થાનિક આગેવાનો અને કાર્યક્રમોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્તરાયણના પર્વે ગૌ સેવા સાથે આપવામાં આવેલા સંદેશને લોકોએ આવકાર્યો હતો. ગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીનો દિવસ એક અમૂલ્ય અને આનંદમય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. પતંગોત્સવના પર્વે લોકો પરિવારજનો અને મિત્રો સાથે ખુશીઓ વહેંચે છે. આવી પરંપરાને અનુસરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણના પાવન અવસરે સુરતમાં પરિવાર સાથે ગૌ પૂજન કરી ગૌ માતાનું આશીર્વાદ લીધું હતું. ગૌ પૂજા બાદ તેઓ પરિવાર સાથે અગાસી પર પહોંચ્યા હતા, જ્યાં પતંગ ચગાવી ઉત્તરાયણની સાચી મજા માણી હતી.
સુરતના આકાશમાં રંગબેરંગી પતંગોની પેચબાજી વચ્ચે હર્ષ સંઘવીએ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હાથમાં ફિરકી અને માંજો લઈને પતંગ ચગાવતા નાયબ મુખ્યમંત્રી સામાન્ય નાગરિકની જેમ તહેવારની ખુશીઓ માણતા નજરે પડ્યા હતા. કાયપો છેના નારા સાથે તેઓ સુરતી લાડ, ઉત્સાહ અને પરંપરામાં રંગાયેલા દેખાયા હતા. ગૌસેવા અને પતંગોત્સવનું આ સંયોજન ઉત્તરાયણના પર્વની સાચી ભાવનાને રજૂ કરતું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રીએ અનેક મહત્વના મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું. વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી અંગે પૂછાયેલા પ્રશ્ન પર તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2027 હજી તો દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એક સિક્કાના બે પલ્લા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની જનતા ભાજપ અને મજબૂતીથી જોડાયેલી છે. ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી અંગે હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આજે ડ્રગ્સના એક પતંગ કપાયા છે અને આવનારા દિવસોમાં ડ્રગ્સના તમામ પતંગ પણ આવી જ રીતે કપાશે. તેમણે ઉમેર્યું હતું કે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના વિવિધ ખૂણાઓમાંથી ડ્રગ્સ ઝડપવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી ડ્રગ્સ માફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આ સાથે નાયબ મુખ્યમંત્રીએ અબોલ પક્ષીઓને બચાવવાની અપીલ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન દોરીથી પક્ષીઓને ઈજા ન થાય તે માટે દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને સૌએ મળીને અબોલ જીવોની સુરક્ષા માટે પ્રયાસ કરવો જોઈએ. ઉત્તરાયણ, પતંગ અને ગુજરાતની આ સંસ્કૃતિ માત્ર દેશમાં જ નહીં, દુનિયા સુધી પહોંચી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીના આભારી છે કે આપણો પતંગ ઉત્સવ, ઉત્તરાયણ, આપણી સંસ્કૃતિ એ માત્ર દેશમાં જ નહીં, દુનિયા સુધી પહોંચાડવા માટે હર મુમકિન પ્રયાસે કરી રહ્યા છે. રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે, પોતાના પરિવાર જોડે ઉત્તરાયણનો ઉત્સવ જરૂરથી ખુશાલીથી બનાવો, વધુમાં વધુ પતંગો ચગાવો, પરંતુ ઢાબેથી જ્યારે નીચે ઉતરતા હો ત્યારે ઢાબા પર, કોઈ તાર પર કે પછી ઝાડ પર પતંગની જે દોરી છે એ લટકેલી દોરીને જો તમે છેલ્લે નીચે ઉતરતી વખતે એ દોરીને લઈને બાજુમાં મૂકી લેશો તો તમારા નાના પ્રયાસ થકી બી અનેક પશુઓનું જીવન બચી શકે છે, અનેક પક્ષીઓનું જીવન બચી શકે છે. હું વિશ્વાસ રાખું છું કે વધુમાં વધુ પતંગ ઉડાવતાની સાથે સાથે જવાબદારીપૂર્વક આપણાથી થતા પ્રયાસ કરીને આપણે અબોલ પશુઓને અને પક્ષીને બચાવવા માટેના પ્રયાસમાં જોડાવવું જોઈએ. રાજ્યના સૌ નાગરિકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. એક પતંગ આજે કપાયા છે, ડ્રગ્સના પતંગ બી આવી તરફ કપાશે. અને આપ જોઈ શકો છો, તમે સૌ લોકો સાક્ષી છો કે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના અલગ અલગ ખૂણામાંથી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી કામગીરી કરી છે. એ દોરી ગમે તેટલી પાકી, ગમે ત્યાંથી ઘસાઈને લાવશે, પણ માનજો કે ગુજરાત પોલીસનો 100% મજબૂત રહેશે. હર્ષ સંઘવીએ પ્રતિકાત્મક રીતે કહ્યું હતું કે દોરી ગમે ત્યાંથી અને ગમે તેટલી ઘસાઈને આવશે, પરંતુ માંજો તો ગુજરાત પોલીસનો જ ચાલશે. આ નિવેદન દ્વારા તેમણે કાયદો વ્યવસ્થા અને ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. ઉત્તરાયણ પર્વે પરિવાર સાથે કરેલી આ ઉજવણી અને આપેલા સંદેશો દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરંપરા, સંસ્કૃતિ અને સુરક્ષા અને સંવેદનશીલતાનો સંયુક્ત સંદેશ રાજ્યના નાગરિકોને આપ્યો હતો. ઉત્તરાયણ પર્વના પાવન અવસરે સુરત પોલીસ દ્વારા અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી. સુરત પોલીસ કમિશનરે પરિવાર, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગ ચગાવી ઉત્સવની ખુશીઓ વહેંચી. એક તરફ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે ઉત્તરાયણની ઉજવણી ચાલી, તો બીજી તરફ પોલીસ પરિવાર સાથે તહેવારની મીઠી પળો માણતી નજરે પડી. ઉત્તરાયણ પર્વના પાવન અવસર પર સુરત પોલીસ કમિશનર દ્વારા પરિવાર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સલામતી માટે આખું વર્ષ ફરજ પર રહેનાર પોલીસ પરિવાર માટે આ ઉજવણી ખાસ યાદગાર બની હતી. આ કાર્યક્રમ સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જ્યાં પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પતંગ ચગાવી ઉત્તરાયણની પરંપરાગત ખુશીઓ માણી હતી. પરેડ ગ્રાઉન્ડનું વાતાવરણ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું અને સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયો હતો. ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત પોલીસ આખું વર્ષ ડ્રગ્સ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોના પતંગ
ચગવા દેતી નથી. તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પણ સુરત પોલીસ દ્વારા શહેરભરમાં મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી નાગરિકો નિર્ભય અને સલામત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફરજની વ્યસ્તતા વચ્ચે પરિવાર અને સહકર્મીઓ સાથે ઉજવણી કરવાની તક મળતા પોલીસ પરિવારોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સુરત પોલીસ દ્વારા આયોજિત આ ઉત્તરાયણની ઉજવણી શહેર માટે એક સકારાત્મક અને પ્રેરણાદાયક સંદેશ બની ગઈ હતી. હાલ જે રીતે ઉત્તરાયણનો પર્વ તહેવાર ચાલી રહ્યું છે, ઉત્તરાયણના પર્વ તહેવાર નિમિત્તે સુરત પોલીસ દ્વારા સુરક્ષાની વાત હોય કે તહેવારોની ઉજવણી કરવાની વાત હોય, જ્યારે આપણે પોલીસ કમિશનરના જે શ્રીમતી છે એમના સાથે વાત કરી. આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે, કઈ રીતે પોલીસ પરિવાર દ્વારા ઉત્तरायण तहेवार में आज मैं अपने पुलिस परिवार के साथ साल का जो पहला त्यौहार है उत्तरायण मकर संक्रांति वो मना रही हूँ और बहुत ही मज़ा आ रहा है, बहुत ही अच्छा लग रहा है. एक तरफ सुरक्षा की बात हो, अपने हस्बैंड हो तो सुरक्षा के लिए बहुत कड़क हुए हैं, किस तरह की आज त्यौहार बनाया जा रहा है, सुरक्षा भी और उजवनी भी? जी, सुरक्षा का तो पूरा ही ध्यान रखा गया है, क्योंकि मैं रात से ही सुन रही हूँ, पूरी रात ये लोग फ़ोन पे लगे थे कि ये यहाँ पे बंदोबस्त अच्छा है नहीं, ये देखो वो देखो. तो हमारी पुलिस पूरा अच्छे से व्यवस्था भी देख रही है और त्यौहार भी मना रही है, ताकि लोगों को किसी तरह का प्रॉब्लम नहीं आए. જે રીતે આપણા પોલીસ કમિશનર સાહેબ આપણા સાથે ઉપસ્થિત છે, જે સુરક્ષાની વાત કરીએ, સુરક્ષાને લઈને બી જ્યારે બંદોબસ્ત હોય કે કઈ અનિચ્છ ઘટના ન ઘટે, જેને બી ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. સર, કઈ રીતની આજે પોલીસ પરિવાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં हमारा बस पुलिस हेडक्वार्टर खाते जो है તમામ અમારા અધિકારીઓ, અમારા કોન્સ્ટેબલ બધા પરિવાર સાથે જો પતંગ ચગાવી રહ્યા છે. એકબીજા સાથે જો અમે લોકો જો આજે ઉત્તરાયણ બધાને શુભેચ્છાઓ, અને સાથોસાથ ખૂબ સરસ રીતે જો આ તહેવાર જાય. અને આજે અમે નિર્ધાર પણ લેવાના છીએ જો કે અમે લોકો જેટલા બી ગુનેગારો છે, જેટલા બી નાર્કોટિક ભેજવાળા બધાને પતંગ કાપતા રહીશ. અને થોડી દેર માટે અમે બધા લોકો અહીંયા ભેગા થયા છીએ, બધા અત્યારે બંદોબસ્ત નીકળી જવાના છે તમામ લોકો. તો એક વખત અમારે બધા સાથે એક પરિવાર જેવું અમે લોકો અત્યારે તહેવાર જો સેલિબ્રેટ કરીએ છીએ. જે રીતે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા માટે બી પોલીસ કમિશનર અનુપ ગેહલોત કડક હોય છે, અને અત્યારે ડ્રગ્સની બી વાત કરીએ, ડ્રગ્સને કઈ રીતે નાબૂદ કરવા માટે પતંગ દ્વારા કરવામાં આવે? આ તો પતંગ તો એક એવા એક અમારા દાખલા છે કે જે બી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરશે, જો ચાહે ડ્રગ્સ હોય, નાર્કોટિક્સ હોય, કાયદાની વ્યવસ્થામાં કોઈ નડતર હોય, એના પતંગ આ રીતે કપાશે જોઈએ. પૂરા વર્ષ અમે લોકો પતંગ એના કાપીશ જોઈએ. તો બધાને એ અમારી હિદાયત છે કે કોઈ એવા કૃત્ય ના કરો જેના લીધે અમારા સુરતવાસીઓને તકલીફ પડે અને અમે લોકોને એક્શન લેવા પડે. સુરતવાસીઓને શું સંદેશ, શું અપીલ કરવા માંગશો આ ઉત્તરાયણ પર્વ તહેવારને લઈને? આપ તહેવાર ખૂબ સારી રીતે ઉજવો, મજા કરો, આખા દિવસ ઊંધિયા પાર્ટી, જલેબી ખાઓ, સમોસા ખાઓ, ગીત વગાડો. લેકિન નાના બાળકોને ધ્યાન રાખજો કે આ લોકોને એકલા નહીં મૂકતા આગાસી ઉપર. સાથોસાથ એવા પણ કોઈ ગીતો નહીં વગાડો જેથી કોઈને જો લાગણી દુભાઈ જોઈએ. અને બધા લોકો હળી મળીને રહો, પતંગ કાપો, તમારા પતંગ કપાય, એના બંનેમાં આનંદ તમે લો, એ બધાને અમે જો રિક્વેસ્ટ કરી છે. સાહેબ, છેલ્લી વાત, જ્યારે સુરતમાં ખાણીપીણીને બી શોપિંગ ગણાતા હોય, જ્યારે સુરત એ ખાણીપીણી માટે બી નંબર 1 હોય, તો ખાણીપીણી બાબત हमारा सुरती तो खावा માટે બોલો ને, સુરતના જમણે ફેમસ છે જો સુરત અમારા બધા એના મોકા જોઈએ જો એન્જોય કરવા માટે જો તો આજે બધા ઊંધિયા પાર્ટી તો કરતા હોય છે, ઊંધિયા સાથે જલેબી સમોસા બી અમારા સુરતી ખૂબ ખાય છે જો તો બધા લોકો ખાઓ પીઓ મજા કરો, બસ એટલા બસ ધ્યાન રાખો, થોડા સાવચેતી રાખજો બસ બાળકો પ્રતિ. બસ જે રીતે પોલીસ કમિશનર હતા અનુપ ગેહલોત, જ્યારે સાવચેતીની ધ્યાન બી રાખવું જોઈએ, જે સુરત શહેરી જણા છે, જે રીતે આપણે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવી જોઈએ, અને જે રીતે અનિચ્છ ઘટના ન ઘટે તેની બી તકેદારી સુરત પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. આનંદ અને જવાબદારીનો સંદેશ આપતો ઉત્તરાયણનો તહેવાર સુરતમાં ઉત્સાહભેર ઉજવાયો. સુરતના મેયર દક્ષેશ માવણીએ મિત્રો સાથે સાથી કોર્પોરેટરો સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણની ખુશીઓ વહેંચી. સાથે જ નાગરિકોને સલામત અને સંવેદનશીલ રીતે તહેવાર ઉજવવાની અપીલ પણ કરી. આનંદના તહેવાર ઉત્તરાયણની ઉજવણી માટે સુરતના મેયર દક્ષેશ માવણી પોતાના મિત્રો અને સાથી કોર્પોરેટરો સાથે ઉજવણીમાં જોડાયા હતા. પરંપરાગત રીતે પતંગોત્સવની મજા માણતા મેયરે ઉત્તરાયણના તહેવારને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો હતો.
ઉત્તરાયણ નિમિત્તે યોજાયેલી આ ઉજવણી દરમિયાન મેયર દક્ષેશ માવાણીએ મિત્રો સાથે પતંગ ઉડાવી આનંદના પળો વહેંચ્યા હતા. સાથે જ સાથી કોર્પોરેટરો પણ આ ઉજવણીમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયો હતો. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરતા જણાવ્યું હતું કે સાંજે પતંગ ઉડાવીને ઘરે પરત ફરતા સમયે ધાબા પરથી પડેલા દોરા અને નાયલોન જેવી સામગ્રી અવશ્ય એકત્રિત કરી લેવી જોઈએ. આવા દોરા રસ્તા પર કે ધાબા પર રહી જાય તો પશુ પક્ષીઓ તેમજ ખાસ કરીને નાના બાળકો માટે જોખમરૂપ બની શકે છે. ઉત્તરાયણ પર્વની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું. આજે ઉત્સાહ અને ઉમંગથી તમામ સુરતીઓ ઉત્તરાયણ મનાવી રહ્યા છે. આજે હનુમાન દાદા પણ સાથ આપી રહ્યા છે, પવન પણ સારો છે, એટલે તમામ જગ્યાએ અત્યારે સારી રીતે લોકો ધાબા પર ચડી અને પતંગ ચગાવી રહ્યા છે. સાથે સાથે એક નમ્ર અપીલ પણ કરું છું, આજે રાત્રે જ્યારે પણ આપણે ધાબા પર ઉતરીએ તો દોરાના ધાગા જ્યાં પણ લટકતા હોય તેને એકત્રિત કરી અને કચરામાં નાખીએ, જેથી પક્ષીઓને નુકસાન ન પહોંચે. અને આજે જ્યારે પણ આપણે બહાર નીકળીએ ટુ વ્હીલમાં સેફટી બેલ્ટ સાથે નીકળીએ, સ્પીડ ધીમી રાખીએ અને ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરીએ, એવી નમ્ર અપીલ છે. મેયરે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણનો તહેવાર આનંદ અને એકતાનો છે અને તેની ઉજવણી સાથે સાથે પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યે જવાબદારી દાખવવી પણ દરેક નાગરિકની ફરજ છે. સુરત શહેરના નાગરિકો સલામત અને સંવેદનશીલ રીતે તહેવાર ઉજવે તેવી તેમણે અપીલ કરી હતી. મેયર દક્ષેશ માવાણી દ્વારા આપવામાં આવેલી આ અપીલને નાગરિકોએ આવકારી હતી અને જવાબદાર ઉત્તરાયણ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં ટેક્સટાઇલની આડમાં ચાલતા ₹2,000 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. સુરતમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વેસુ વિસ્તારમાં પરાસગામ કેનાલ રોડ પરથી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગના 2 મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ દેશભરમાં ફેલાયેલા સાયબર ફ્રોડના નેટવર્કને તોડી પાડવાનો હતો. 2,000 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પકડાયેલા આરોપીઓ મુકેશ તારાચંદ સ્વામી અને બાબુલાલ ઉર્ફે પ્રીત કાલેર લાંબા સમયથી પોલીસની રડારમાં હતા. તેમની ધરપકડથી સાયબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. ટેક્સટાઇલ માર્કેટની આડમાં એનજીઓના ડાયરેક્ટરો મિતેશ વિશ્વાસ પાટીલ અને આશિષ દલજીત શર્મા સાયબર ફ્રોડના નાણાં સ્વીકારવા માટે પોતાના ટ્રસ્ટના બેંક એકાઉન્ટ્સ ભાડે આપતા હતા, જેથી નાણાં ટ્રેસ કરવા મુશ્કેલ બને. આ સાયબર ગેંગ અત્યંત ચાલાકીથી સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગનો ઉપયોગ કરી રહી હતી. આરોપીઓ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં સાવરિયા ક્રિએશનના નામથી કાપડ વેચવાની આડમાં પોતાનું કાળું કામ કરી રહ્યા હતા. સામાન્ય જનતા અને પોલીસને એવું લાગે કે તેઓ કાપડના મોટા વેપારી છે, પરંતુ વાસ્તવમાં આ દુકાન માત્ર સાયબર ક્રાઇમના નાણાં છુપાવવા માટેનું એક કેન્દ્ર હતું. ટેક્સટાઇલ માર્કેટમાં થતા કરોડોના વ્યવહારો વચ્ચે સાયબર ફ્રોડના નાણાં સરળતાથી ફેરવી શકાય તે માટે તેમણે આ પદ્ધતિ અપનાવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ કંબોડિયા અને નેપાળ જેવા દેશોમાંથી ઓપરેટ થતી હતી. નેપાળમાં રહેલો શિબ્બો નામનો વ્યક્તિ આ ગેંગનો મુખ્ય ટેકનિકલ હેન્ડલર હતો. આ ગેંગના સભ્યો કંબોડિયામાં બેઠેલા ચાઇનીઝ માફિયાઓના સંપર્કમાં હતા. મુકેશ સ્વામી પોતે 3 વખત કંબોડિયા, 2 વખત થાઇલેન્ડ અને 2 વખત દુબઈની મુલાકાત લઈ ચૂક્યો છે. આ વિદેશ પ્રવાસો માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ સાયબર ક્રાઇમના નેટવર્કને મજબૂત કરવા અને નાણાંના વ્યવહારો ગોઠવવા માટે હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું મોટું નેટવર્ક સુરતના છેવાડાના વિસ્તારમાંથી ચલાવવું એ ખૂબ જ ગંભીર બાબત છે.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી. તેઓ ભારતીય નાગરિકોને છેતરવા માટે નકલી APK ફાઇલોનો ઉપયોગ કરતા હતા. નેપાળના સિબ્બો દ્વારા ખોટા આધાર કાર્ડ અપડેટ, RTO ચલણ, ઇન્કમટેક્સ અને KYC અપડેટને લગતી લિંક્સ મોકલવામાં આવતી હતી. જેવી કોઈ વ્યક્તિ આ APK ફાઇલ પર ક્લિક કરે કે તરત જ તેનો મોબાઈલ હેક થઈ જતો હતો. આરોપીઓ સ્ક્રીન મિરરિંગ ટેકનોલોજી દ્વારા ભોગ બનનારના મોબાઈલના OTP મેળવી લેતા હતા. આ પદ્ધતિથી તેઓ બેંક ખાતામાંથી નાણાં ઉસેટી લેતા હતા અને ભોગ બનનારને ખબર પણ પડતી નહોતી કે તેમના નાણાં ક્યાં ગયા. सूरत पुलिस मूल अकाउंट होल्डरों को ढूंढ के साइबर क्राइम माफियाओं के खिलाफ एक सख्त कार्यवाही कर रही है. इसके अन्वय पर सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर SN परमार और उनकी टीम के PSI पोवार और मेरे को एक इन्फॉर्मेशन मिली थी कि इस मूल राजस्थान सुजानगढ़ के रहने वाले मुकेश स्वामी बाबू जगूराम काबर, जो दोनों राजस्थान के रहने वाले हैं और अभी सूरत में सावरिया क्रिएशन ग्लोबल टेक्सटाइल मार्केट में कपड़े की आड़ में एक साइबर क्राइम का बड़ा फ्रॉड कर रहे हैं. इस अंतर्गत सूरत क्राइम ब्रांच की टीम ने इसको दोनों को ला के पूछताछ चालू की तो इनके पास से 44 बैंक अकाउंट्स के अलग अलग इनके मोबाइल से डिटेल मिली, जिसपे प्राइमरी देखने पे 6000 से ज्यादा NCCRP पोर्टल फॉर कंप्लेंट रजिस्टर्ड है, जिनमें अभी तक हमने 940 से 950 जितनी फरियाद वेरीफाई की तो उनका फिगर 750 करोड़ से ज्यादा का साइबर फ्रॉड हमें मिल चुका है. इन दोनों की पूछताछ में एक विद्या प्रदान धर्मा फाउंडेशन NGO का सूरत का नाम आया, जो 2024 में इन लोगों ने खोली थी और इसके जो दो डायरेक्टर है मितेश पाटिल और आशीष दलजीत शर्मा, इन दोनों को भी अरेस्ट किया गया. इनकी भी पूछताछ चालू है. ये 4 और इनके साथ एक वांटेड आरोपी है दिनेश केलका. ये सब 5 लोगों ने मिलकर नवंबर 2024 में ये विद्या प्रदान धर्मा फाउंडेशन एक NGO खोला गया था, जिसका पर्पस था एजुकेशन के लिए और ये लोग उसकी आड़ में साइबर फ्रॉड कर रहे थे. મુખ્ય આરોપી મુકેશ તારાચંદ સ્વામી માત્ર સુરતમાં જ નહીં પણ રાજસ્થાનમાં પણ મોટો ગુનેગાર સાબિત થયો છે. તે રાજસ્થાનના નાગોર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને નાગોર દિગાણા પોલીસ સ્ટેશનમાંના ગુનામાં વોન્ટેડ હતો. તેની વિરુદ્ધ BNS એક્ટ અને IT એક્ટ 2008ની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. સુરત પોલીસની આ ધરપકડથી રાજસ્થાન પોલીસને પણ મોટી સફળતા મળી છે અને હવે તેની પૂછપરછમાં અનેક રાજ્યોના વણ ઉકેલાયેલા કેસો ઉકેલાવાની શક્યતા છે. સુરતના ઉધના વિસ્તારમાં જૂની અદાવત અને આર્થિક લેતીદેતીમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ચકચારી હાફ મર્ડર અને રાઉટિંગના ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ઉધના પોલીસની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મૂળમાં માત્ર 50,000 રૂપિયાની લેતી દેતી જવાબદાર છે. ફરિયાદીના ભાઈ મહેશ ઉર્ફે રાજાએ આશરે 1.5 મહિના પહેલા આરોપી રાઘવ ઉર્ફે પોલાદ તિવારીને મદદના હેતુથી રૂપિયા 50,000 રોકડા ઉછીના આપ્યા હતા. જો કે પૈસા લીધા બાદ રાઘવ દાનત બગડી હતી અને તે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી વતન નાસી ગયો હતો. તાજેતરમાં તે સુરત પરત આવતા મહેશે પોતાના પૈસા પરત માંગ્યા હતા, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ અદાવત રાખી રાઘવે તેના સાગરીતો સાથે મળીને મહેશ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. ગત તારીખ 6 જાન્યુઆરી 2026ના રોજ મોડી રાત્રે 12:15 વાગ્યાના અરસામાં જ્યારે મહેશ ઉર્ફે રાજા તેના મિત્રો આશીષ અને વિવેક સિંહ સાથે ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ 1 શાકભાજી માર્કેટ સામે ઊભો હતો, ત્યારે 2 4 વ્હીલર ગાડીઓમાં સવાર થઈને હુમલાખોરો ત્રાટક્યા હતા. શિવમ દુબે, રાઘવ ઉર્ફે પોલાદ, પ્રખર ઉર્ફે બોક્સર, પંકજ યાદવ અને અન્ય 4 અજાણ્યા શખ્સોએ હાથમાં ચપ્પુ, લોખંડની પાઇપ અને લાકડાના ફટકા જેવા જીવલેણ હથિયારો સાથે મહેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશ ઉર્ફે રાજાને માથાના ભાગે, નાક પર, પેટની બાજુમાં તેમજ સાથળ અને કુલાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. લોહી લુહાણ હાલતમાં મહેશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ ઉધના પોલીસે ગુનો નોંધી સર્વેલન્સ ટીમને તપાસ સોંપી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રાઘવ ઉર્ફે પોલાદ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સુરત વેડરોડ વિસ્તારમાં 32 વર્ષીય અવિનાશ સાડીએ પોતાની જ 57 વર્ષીય માતા ચંદ્રકલાબેનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી છે. હત્યા પાછળનું મુખ્ય કારણ એ હતું કે અવિનાશ છેલ્લા 2 વર્ષથી કોઈ કામ ધંધો કરતો ન હતો. જ્યારે તેની માતા અને મોટા ભાઈ તેને ઘર ચલાવવા માટે નોકરી કરવાનું કહેતા ત્યારે તે ઉશ્કેરાઈ જતો હતો. આખરે
જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં અવિનાશે તેની માતાના ડાબા ખભાના ભાગે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જો કે ચોકબજાર પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. વેડ રોડની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા આ પરિવારમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો. મૃતક ચંદ્રકલાબેનનો મોટો પુત્ર રાજેશ હીરાના કારખાનામાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ નાનો પુત્ર અવિનાશ સાવ નવરો બેસી રહેતો હતો. માતા વારંવાર તેને ટોકતી હતી કે કંઈક કામ કર અને પૈસા ઘરે આપ. આ શિખામણ અવિનાશને એટલી હદે કડવી લાગી હતી કે તેણે અગાઉ પણ ધમકી આપી હતી કે જો તેને કામ કરવાનું કહેશો તો તે મર્ડર કરી નાખશે. આ મુદ્દે ઘરમાં મોટો ઝઘડો થયો હતો, જે આજે લોહિયાળ અંજામમાં ફેરવાઈ ગયો. 13 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1 વાગ્યે જ્યારે ઘરમાં મોટો પુત્ર હાજર ન હતો ત્યારે અવિનાશે જમવા બાબતે માતા સાથે ફરી રકઝક કરી હતી. આ દરમિયાન આવેશમાં આવી જઈને તેણે તીક્ષ્ણ હથિયાર કાઢી માતાના ખભાના ભાગે જોરથી મારી દીધું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ચંદ્રકલાબેનનું લોહી વહેવા માંડ્યું હતું. પાડોશીઓએ તેમને બચાવવા પ્રયાસ કર્યો અને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આરોપી અવિનાશ છેલ્લા 2 વર્ષથી કામ પર જવાનું નામ લેતા જ ઘર છોડીને ભાગી જતો હતો અને ક્યારેય 1 અઠવાડિયા સુધી ગુમ રહેતો હતો. તેની આ આદતથી પરિવાર પરેશાન હતો, પણ તે સગી જનેતાનો જીવ લેશે તેવી કલ્પના કોઈએ કરી નહોતી. પાડોશમાં રહેતા કવિતાબેને જણાવ્યું કે હુમલો કર્યા બાદ અવિનાશ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હીરાના કારખાનામાં કામ કરતા મોટા ભાઈ રાજેશને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અવિનાશે મર્ડર કરવાની ધમકી ગત રાત્રે 8 વાગ્યે જ આપી દીધી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો કામ બાબતે ઝઘડો કરશો તો હું તારું કે માતાનું મર્ડર કરી નાખીશ. આજે બપોરે જમવાનું બનાવવાની તકરાર માત્ર એક નિમિત્ત બની હતી. અસલી ગુસ્સો તો માતા દ્વારા અવારનવાર મળતા કામ ધંધાના ઠપકાનો હતો. પોલીસે હાલમાં રાજેશ સાળીની ફરિયાદ નોંધીને ફરાર આરોપી અવિનાશની ધરપકડ કરી છે. આજના જમાનામાં પ્રમાણિક લોકો ખૂબ ઓછા મળે છે, ત્યારે સુરતના મહિદરપુરા હીરા બજારમાં એક વ્યક્તિએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોનાની 10 ગ્રામની લગડી તેના મૂળ માલિકને પરત કરનાર આ વ્યક્તિ ડાયાભાઈ વાઘાણીનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. બનાવની વિગત એવી છે કે ચેતનભાઈ કીર્તિલાલ અદાણીનું ગઈ તારીખ 7 જાન્યુઆરીને બુધવારના રોજ 10 ગ્રામ સોનાની લગડી મહિદરપુરા હીરા બજારના સેફમાંથી લઈને જતા હતા, જેની અંદાજિત કિંમત 1.5 લાખ રૂપિયાની આસપાસ થાય છે. ઘરે ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે લગડી તેમની પાસે નથી. તેમને થયું કે ભૂલથી લગડી સેફમાં મુકાઈ ગઈ હશે, એટલે તેમણે સેફમાં તપાસ કરતા ત્યાં પણ લગડી નહોતી. બીજે દિવસે તપાસ શરૂ કરી પણ કોઈ જાણકારી ન મળી, પરંતુ ત્રીજે દિવસે તારીખ 9 જાન્યુઆરીના રોજ તેઓ મહિદરપુરા ખાતે આવેલા શ્રી હરિ સેફમાં ગયા તો ત્યાં નોટિસ બોર્ડ પર એક કાગળમાં લખ્યું હતું, જે કોઈની વસ્તુ ખોવાયેલ હોય તો આ નંબર પર સંપર્ક કરવો. આ નંબર ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીનો હતો. વાત એમ હતી કે ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને તારીખ 7 જાન્યુઆરીને બુધવારના રોજ આસપાસ મહિદરપુરામાં આવેલા શ્રદ્ધાદીપ બિલ્ડિંગના પાર્કિંગના ખૂણા પાસેથી સોનાની લગડી મળી હતી. તેમણે આ લગડી જે વ્યક્તિની હોય એને પાછી મળે તે માટે એક કાગળ પર તેનો મોબાઈલ નંબર લખી જણાવ્યું કે જે લોકોની વસ્તુ ખોવાઈ હોય તેઓ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. આ કાગળની 10 થી 15 ઝેરોક્સ કોપી કરાવી મહિદરપુરામાં લગાવી હતી, જેમાંથી એક કોપી કોઈ ભાઈએ શ્રી હરિસેફમાં લગાવી હતી. ત્રીજે દિવસે ચેતનભાઈ અદાણી શ્રી હરિસેફમાં ગયા તો ત્યાં તેમનું ધ્યાન આ નોટિસ બોર્ડ પર ગયું. તુરંત તેમણે નંબર લગાવ્યો અને ડાયાભાઈ વાઘાણી સાથે વાત થઈ. ડાયાભાઈએ ચેતનભાઈને તેમની ઓફિસ પર બોલાવ્યા, જ્યાં ડાયાભાઈ તેમના મિત્ર રણછોડભાઈ લવાણી સાથે બેઠા હતા. ચેતનભાઈને ડાયાભાઈ અને રણછોડભાઈ લવાણીએ ખરાઈ કરવા કહ્યું હતું. ચેતનભાઈ અદાણી દ્વારા પૂરતી ખરાઈ આપતા આ સોનાની લગડી ચેતનભાઈની જ છે તેવું સાબિત થયું હતું, પરંતુ ડાયાભાઈ અને રણછોડભાઈ લવાણીએ તેમને આ લગડી સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની હાજરીમાં આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી, જેમાં ચેતનભાઈ તુરંત સહમત થયા હતા.
તારીખ 12 જાન્યુઆરીની સોમવારે સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે પ્રમાણિક અને નૈતિક મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટ તથા સભ્યો દ્વારા કોર્પોરેટર જીતુભાઈ કાછળની હાજરીમાં શોલ ઓઢાડી પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જેમની લગડી ખોવાઈ હતી તેવા ચેતનભાઈ અદાણીને સૌની હાજરીમાં સોનાની લગડી સુપરત કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેતનભાઈ અદાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત ડાયમંડ એસોસિએશને ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને પ્રામાણિકતા બતાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.